જો તમારે સ્પોર્ટ્સ રમતી વખતે ઘૂંટણમાં ઈજા થઈ છે અને ECL ટેર તમે સસ્પેક્ટ કરો છો તો તમારે આગળ સારવાર બાબતે શું કરવું જોઈએ એની આ વિડીયોમાં હું માહિતી આપીશ. સૌથી પહેલાં તો તમારે સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક સર્જનનો સંપર્ક સાધવો જોઈએ. જનરલી આ ડૉક્ટર્સ તમારા ઘૂંટણનું ફિઝિકલી એક્ઝામિનેશન કરે છે અને એક્ઝામિનેશન પરથી ડૉક્ટરને આછોપાતો આઈડિયા આવી જતો હોય છે કે આ ICL લિગામેન્ટ ટેર થવાથી થતો પ્રોબ્લેમ છે. હવે આ જ વસ્તુને આપણે ફાઇનલ ડાયગ્નોસિસ કરવા માટે એક ઘૂંટણના MRIની જરૂર પડે છે. તમારે ઘૂંટણનો MRI કરાવવો પડશે કે જેથી આપણને ખબર પડશે કે ACL સંપૂર્ણ તૂટી ગયો છે કે પાર્શિયલી તૂટી ગયો છે. એટલું જ નહીં, સાથે સાથે ઘૂંટણની અંદર જે બીજા લિગામેન્ટ્સ છે એ લિગામેન્ટ્સ પણ તૂટી ગયા છે કે નહીં, ઘૂંટણની અંદર ગાદી છે, કાર્ટિલેજ છે, એની પણ ઇન્જરી થઈ છે કે નહીં, એ બધાની જ માહિતી આપણને MRI પરથી મળતી હોય છે. જો ACL લિગામેન્ટ સંપૂર્ણપણે તૂટી ગયો હોય તો તેનું ઓપરેશન કરીને એને સરખા કરવું જરૂરી બને છે. આ ઓપરેશન કેવલ એન્ડોસ્કોપી કે દૂરબીનની મદદથી થાય છે, જેને આપણે આર્થ્રોસ્કોપિક ACL રિકન્સ્ટ્રક્શન નામથી ઓળખીએ છીએ. અને આ ઓપરેશનમાં શરીરના જ કોઈ મસલનો ઉપયોગ કરીને આપણે નવો ACL લિગામેન્ટ બનાવતા હોઈએ છીએ કે જેથી અલ્ટિમેટલી ઘૂંટણના સાંધાને સ્થિરતા અપાવી શકે. થેન્ક યુ.